શિવપુરાણ ભાગ 91। સુતજી કહે છે, હે તારકારી કુમારના ઉત્તમ અને અદ્ભુત વૃત્તાંતની સાંભળીને નારદજીને ખૂબ પ્રસન્નતા થઈ। એમણે પુનઃ પ્રેમપૂર્વક બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, આપ તો શિવ સંબંધી જ્ઞાનના આઘાત સાગર છો। હે પ્રજાનાથ, મેં સ્વામી કાર્તિકના વૃત્તાંતને જે અમૃતમયથી પણ ઉત્તમ છે સાંભળ્યો। હવે ગણેશનું ઉત્તમ ચરિત્ર સંભળાવવા ચાહું છું। આ પ્રેમનો જન્મ વૃત્તાંત અને દિવ્ય ચરિત્ર જે સંપૂર્ણ મંગળોને માટે મંગલ સ્વરૂપ છે એનું વર્ણન કરો। સુતજી કહે છે, મહામુનિ નારદના આવા વચન સાંભળીને બ્રહ્માજીનું મન હર્ષથી ગદગદ થઈ ગયું। એ શિવજીનું સ્મરણ કરીને બોલ્યા। બ્રહ્માજી કહ્યું, હે નારદ, પહેલાં જે મેં વિધિપૂર્વક ગણેશની ઉત્પત્તિનું વર્ણન કર્યું હતું કે શનિની દૃષ્ટિ પડવાથી ગણેશનું માથું કપાઈ ગયું હતું, ત્યારે એના પર હાથીનું મુખ લગાવી દીધું હતું ને કલ્પાંતરની કથા છે। હવે શ્વેતકલ્પમાં ઘટિત થયેલી ગણેશની જન્મકથાનું વર્ણન કરું છું, જેમાં કૃપાળુ શંકરે જે એમનું મસ્તક કાપી લીધું। હે મુનિ, આ બાબત તમારે સંદેહ ન કરવો જોઈએ, કેમ કે ભગવાન શંભુ કલ્યાણકારી સૃષ્ટિકર્તાને સોના સ્વામી છે। તે સગુણ છે પણ છે અને નિર્ગુણ પણ છે। એક સમયે પાર્વતીની જયા વિજયા નામવાળી સખીઓ તેમની પાસે આવીને વિચાર કરવા લાગી। સખી બધા જ ગણ રુદ્રના છે, નંદી, ભૃંગી વગેરે જે અમારા છે તે પણ શિવની આજ્ઞા પાલનમાં તત્પર રહે છે। જે સંખ્ય પ્રથમ ગણ છે એમના પણ આપણું કોઈ નથી, એ બધા શિવ આજ્ઞા પરાયણ થઈને બહાર ઊભા રહે છે। જો કોઈ તેઓ બધા આપણા પણ છે, તેમ છતાં એમની સાથે અમારું મનમેળ નથી થતું। તેથી એ પાપ રહી તે તમારે પણ અમારી માટે ગણની રચના કરવી જોઈએ। બ્રહ્માજી કહે છે, હે મુનિ, જ્યારે બહેનપણીઓએ પ્રાપ્તિને આવા સુંદર વચન કહ્યા ત્યારે એમણે એને હિતકારક માન્યા અને એવું જ કરવાનું વિચાર્યું। ત્યારબાદ કોઈ એક સમયે જ્યારે પાર્વતી સ્નાન કર્યા હતા ત્યારે સદાશિવ નંદીને ડરાવી ધમકાવીને ઘરની અંદર ચાલ્યા આવેલા શંકરજીને આવતા જોઈને સ્નાન કરતાં કરતાં જગજનની પાર્વતી ઊભા થઈ ગયા। એ સમયે એમને બહુ લજ્જા આવી, તે આશ્ચર્યચકિત થઈ ગયા। એ અવસર પર એમને સખીઓના વચન હિતકારક અને સુખપ્રદ માન્યા। એ સમયે એવી ઘટના ઘટિત થવા પર પરમમાયા પરમેશ્વરી શિવપંથી પાર્વતીએ મનમાં એવો વિચાર કર્યો કે મારો કોઈ એક એવો સેવક હોવો જોઈએ જે પરમ શુભ કાર્ય કુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય, એ જરાય વિચલિત થનાર ન હોય। આવો વિચાર કરીને પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે સંપૂર્ણ શુભ લક્ષણોથી સંયુક્ત હતો। એના બધા જ અંગ સુંદર અને દોષ રહિત હતા। વિવિધ પ્રકારના આભૂષણથી ખૂબ જ ઉત્તમ આશીર્વાદ દઈને કહ્યું, તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો, તમારા સમાન વાલું મારું અહીં કોઈ બીજું નથી। પાર્વતીના આવા કથન પર તે પુરુષ એમના નમસ્કાર કરીને બોલ્યો। ગણેશે કહ્યું, હે માં, આજે આપને કયું કાર્ય આવી પડ્યું છે, હું આપના કથન અનુસાર એને પૂર્ણ કરીશ। ગણેશના આવા પૂછવાથી પાર્વતીજી પોતાના પુત્રને ઉત્તર આપતા બોલ્યા। સિવાય કહ્યું, હે તાત, તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો, તેથી તમે મારી વાત સાંભળો। આજથી તમે મારા દ્વારપાળ થઈ જાઓ। હે પુત્ર, મારી આજ્ઞા સિવાય કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર આવી ન શકે, ભલે ને ગમે ત્યાંથી આવે અને કોઈ પણ હોય। બેટા, આ મેં તમને બિલકુલ સત્ય વાત કહી છે। બ્રહ્માજી કહે છે, એ મુને આપ કહીને પાર્વતી ગણેશના હાથમાં એક સુંદર છડી આપી દીધી। એ સમયે એમના સુંદર રૂપને જોઈને પાર્વતી હર્ષમગ્ન થઈ ગયા। એમણે પરમ પ્રેમપૂર્વક પોતાના પુત્રનું મુખ ચૂમી લીધું અને કૃપારવશ થઈને સાથી સરતા સ્થાપી દીધા। પછી દંડધારી ગણરાજને પોતાના દ્વાર પર સ્થાપિત કરી દીધા। એ બેટા નારદ, ત્યાર પછી પાર્વતીની અંદર મહાવીર ગણેશ પાર્વતીની હિતકામનાથી હાથમાં છડી લઈને ગૃહદ્વાર પર ભેરો ભરવા માંડ્યા। પેલી બાજુ શિવા પોતાના પુત્ર ગણેશને પોતાના દરવાજા પર નિયુક્ત કરીને જાતે સખીઓ સાથે સ્નાન કરવા લાગ્યા। હે મુનિ, આ સમયે ભગવાન શિવ જે પરમ કૌતિકતા વિવિધ પ્રકારથી લીલાઓ રચવામાં નિપુણ છે તે દ્વાર પર આવી પહોંચ્યા। ગણેશે પાર્વતીપતિને ઓળખતા તો હતા જ નહીં, તેથી બોલી ઉઠ્યા, હે દેવ, માતાની આજ્ઞા વિના તમે અત્યારે અંદર ન જાઓ। માતા સ્નાન કરવા બેઠા છે, તમે ક્યાં જવા ચાહો છો? આ વખતે તો અહીંથી ખસી જ જાઓ। આમ કહીને ગણેશે એમને રોકવા માટે છડી હાથમાં લઈ લીધી। એમને આવું કરતા જોઈ શિવજી બોલ્યા, હે મૂર્ખ, તું કોને રોકી રહ્યો છે? હે દુર્બુદ્ધે, શું તું મને નથી જાણતો? હું શિવ સિવાય બીજો કોઈ નથી। પછી મહેશ્વરના ગણ એમને સમજાવીને ખસેડવા માટે ત્યાં આવ્યા અને ગણેશને કહેવા લાગ્યા, સાંભળો, અમે મુખ્ય શિવગણ જ દ્વારપાલ છીએ અને સર્વવ્યાપી ભગવાન શંકરની આજ્ઞાથી તમને ખસેડવા માટે આવ્યા છીએ। તમને પણ ગણ સમયે અમે લોકોએ તમને માર્યા નથી, નહીં તો તમે તો ક્યારનાય માર્યા ગયા હોત। એ કુશળતા એમાં જ છે, તમે જાતે દૂર હટી જાઓ। શા માટે મૃત્યુને વર્ષમાં જ બોલાવી રહ્યા છો? બ્રહ્માજી કહે છે, હે મુનિ, આ કહેવાયું તો પણ ગિરિજાનંદન ગણેશ નિર્ભય જ રહ્યા।
એમણે શિવગણોને ફટકાર્યા અને દ્વાર પર અડીખમ ઊભા રહ્યા. ત્યારે એ બધા શિવગણોએ શિવજીની પાસે જઈને એમનો બધો વૃત્તાંત સંભળાવ્યો. હે મુને, ગણો પાસેથી સર્વ વાતો સાંભળીને સંસાર નિગતિ સ્વરૂપ અદ્ભુત લીલા વિહારી મહેશ્વર પોતાના ગણોને ધમકાવીને એમને કહેવા લાગ્યા. મહેશ્વરે કહ્યું, હે ગણો, આ છે કોણ જે આટલો ઉત્ફુલ્લ થઈને શત્રુની જેમ બકી રહ્યો છે? આ નવીન દ્વારપાળને દૂર ભગાડી દો. તમે લોકો બારની જેમ ઊભા રહીને એનો વૃત્તાંત મને શા માટે સંભળાવી રહ્યા છો? વિચિત્ર લીલાને રચના કરવા પોતાના સ્વામી શંકરના આવા કથન પરથી ગણ પુનઃ ત્યાં જતા રહ્યા. ત્યાર પછી ગણેશ દ્વારા ફરીથી રોકવાથી શિવજીએ ગણોને આજ્ઞા આપી કે તમે તપાસ કરવા કોણ છે અને કેમ આવું કરી રહ્યો છે. ગણોએ પત્તો મેળવીને બતાવ્યું કે એ શ્રી ગિરજાના પુત્ર છે તથા દ્વારપાળ રૂપે બેઠા છે. ત્યારે લીલા સ્વરૂપ શંકરે વિચિત્ર લીલા કરવા ચાહ્યું પોતાના ગણોનો સર્વગણ ગલિત કરવાની ઈચ્છા થઈ. એટલે ગણો અને દેવતાઓને બોલાવીને ગણેશજી સાથે ભીષણ યુદ્ધ કરાયું, પરંતુ દેવ કોઈ પણ ગણેશને પરાજિત ન કરી શક્યા. ત્યારે સ્વયં શૂળપાણી મહેશ્વર આવ્યા. ગણેશજીએ માતાના ચરણોનું સ્મરણ કર્યું અને ત્યારે શક્તિએ એમને બળ પ્રદાન કર્યું. બધા દેવતાઓ શિવજીના પક્ષમાં આવી ગયા અને વીર ઘોર યુદ્ધ થયું. છેવટે સ્વયં શૂળપાણી મહેશ્વરે આવીને ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું. જ્યારે આ સમાચાર પાર્વતીને મળ્યા ત્યારે તે ક્રુદ્ધ થઈ ગયા અને ઘણી બધી શક્તિઓને ઉત્પન્ન કરીને એમણે વિચાર કર્યા જ એમને પ્રલય કરી દેવાની આજ્ઞા આપી દીધી. પછી તો શક્તિઓ દ્વારા પ્રલય થવા લાગ્યો. એ શક્તિઓનો તેજ પ્રકાશ એમનું તેજ સર્વ દિશાઓને દગ્ધ જેવું કરી નાખવા લાગ્યું. એને જોઈને તે બધા શિવગણ ભયભીત થઈ ગયા અને દોડી ભાગીને દૂર જઈને ઊભા રહ્યા. હે મુને, આ જ સમયે તમે દિવ્ય દર્શન નારદ ત્યાં આવી પહોંચ્યા. તમારું ત્યાં જવાનું પ્રયોજન દેવગણે સુખ આપવાનું હતું. ત્યારે તમે મૂળ દેવતાઓ સહિત શંકરને પ્રણામ કરીને કહ્યું કે આ વિષયમાં સૌએ સાથે મેં વિચાર કરવો જોઈએ. ત્યારે તે સૌ દેવતા તમે મહામના સાથે સલાહ કરવા લાગ્યા કે આ દુઃખનું શમન કેવી રીતે થાય. પછી એમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી ગિરજાદેવી કૃપા નહીં કરે ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થઈ શકે નહીં. હવે આ વિષયમાં વધારે વિચાર કરવો વ્યર્થ છે. આવી ધારણા કરીને તમારી સાથે સર્વ દેવતાઓ અને ઋષિ ભગવતી શિવાની નિકટ ગયા અને ક્રોધની શાંતિને માટે એમને પ્રસન્ન કરવા લાગ્યા. એમણે પ્રેમપૂર્વક એમને પ્રસન્ન કરતા અનેકો સ્ત્રોતો દ્વારા એમની સ્તુતિ કરીને વારંવાર એમના ચરણમાં અભિવાદન કર્યું. પછી દેવગણની આજ્ઞાથી ઋષિ બોલ્યા. દેવર્ષિઓએ કહ્યું, હે જગદંબે, તમને નમસ્કાર છે. દેવશિવને તમને પ્રણામ છે. હે ચંડિકે, તમને અમારા અભિવાદન પ્રાપ્ત હો. હે કલ્યાણી, તમને વારંવાર પ્રણામ હો. તમે ક્રોધને શાંત કરો. હે દેવી, તમે લોકો તમારા ચરણોમાં મસ્તક નમાવીએ છીએ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આમ તમે સર્વ ઋષિઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી છતાં પણ પરાદેવી પાર્વતીએ એમની તરફ ક્રોધ ભરી દ્રષ્ટિથી જોયું પણ કશું કહ્યું નહીં. ત્યારે એ ઋષિઓએ પુનઃ તેમના ચરણ કમળમાં મસ્તક નમાવ્યા અને ભક્તિપૂર્વક હાથ જોડીને પાર્વતીજીને નિવેદન કર્યું. ઋષિએ કહ્યું, હે દેવી, હવે સંહાર થવાની તૈયારીમાં છે, એટલે ક્ષમા કરો. હે અંબિકે, તમારા સ્વામી શિવ પણ અહીં સ્થિત છે. એની તરફ તો એ સહેજ દૃષ્ટિપાત કરો. અમે લોકો બ્રહ્મા વિષ્ણુ એ દેવતા અને આખી પ્રજા સર્વ કોઈ તમારા જ છે અને વ્યાકુળ થઈને હાથ જોડીને અંજલિબદ્ધ થઈને તમારી સામે ઊભા છે. બ્રહ્માજી કહે છે, મને બધા જ દેવર્ષિ આમ કહીને અત્યંત દિન ભાવથી વ્યાકુળ થઈને બે હાથ જોડીને ચંડિકાની સામે ઊભા રહી ગયા. એમનું આવું કથન સાંભળીને ચંડિકા પ્રસન્ન થઈ. એમના હૃદયમાં કરુણાનો સંચાર થઈ ગયો. ત્યારે તે ઋષિઓને કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, હે ઋષિઓ, જો મારો પુત્ર જીવિત થઈ જાય અને તમારા સર્વમાં પૂજનીય મનાય તો સંહાર નહીં થાય. જ્યારે તમે લોકો એને સર્વાધ્યક્ષનું પદ પ્રદાન કરી દેશો ત્યારે જ લોકોમાં શાંતિ થઈ શકે, અન્યથા તમને સુખ પ્રાપ્ત થશે નહીં. બ્રહ્માજી કહે છે, હે મુનિ, પાર્વતીના આવા કથન પર તમે સર્વ ઋષિઓ દેવતાઓની પાસે આવીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એને સાંભળીને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. એ શંકરજીની પાસે આવ્યા. હાથ જોડીને એમના ચરણોમાં નમસ્કાર કરીને સર્વ સમાચારનું નિવેદન કરી દીધું. દેવતાઓનું કથન સાંભળીને શિવજીએ કહ્યું, ઠીક છે, જે રીતે આખા ત્રિલોકને સુખ મળી શકે એ જ કરવું જોઈએ. માટે ઉત્તર દિશા તરફ જવું જોઈએ અને જે જીવ પહેલો મળે એનું મસ્તક કાપીને એ બાળકના શરીર પર ચોંટાડી દેવું જોઈએ. બ્રહ્માજી કહે છે, હે મુનિ, ત્યારબાદ શિવજીની આજ્ઞાનું પાલન કરનાર દેવતાઓએ સર્વ કાર્યો સંપન્ન કર્યા. એમણે એક શિશુ શરીરને ધોઈને લૂંછીને વિધિવત ત્યાંની પૂજા કરી. પછી ઉત્તર દિશા તરફ ગયા. ત્યાં એમને પહેલવેલ એક દાંતવાળો હાથી મળ્યો. એમણે એનું મસ્તક લાવીને પેલા શરીર પર જોડી દીધું. હાથીના એ શિરને સંયુક્ત પછી સર્વ દેવતાએ ભગવાન શિવ વગેરેને પ્રણામ કરીને કહ્યું, અમે લોકોએ અમારું કામ પૂરું કર્યું. હવે જે કરવાનું બાકી છે તેને આપ પૂર્ણ કરો.
બ્રહ્માજી કહે છે ત્યારે શિવ આજ્ઞાપાલન સંબંધી દેવતાની વાત સાંભળીને સર્વદેવ અને પાર્ષદોને મહાન આનંદ થયો. ત્યાર પછી બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા પોતાના સ્વામી નિર્ગુણ સ્વરૂપ શંકરને પ્રણામ કરીને બોલ્યા, હે સ્વામી, આપ મહાત્માના જે તેજથી અમે બધા ઉત્પન્ન થયા છીએ. આપનું તેજ તેના વેદમંત્રના અભિયોગથી આ બાળકમાં પ્રવેશ છે. આ રીતે બધા દેવતાઓ મળીને વેદમંત્ર દ્વારા જળને અભિમંત્રિત કર્યું. પછી શિવજીનું સ્મરણ કરીને એ ઉત્તમ જળ બાળકના શરીર પર છાંટી દીધું. એ જળનો સ્પર્શ થતાં જ એ બાળક શિવ ઈચ્છાથી તરત જ ચેતનાયુક્ત થઈને જીવિત થઈ ગયું અને ઊંઘમાંથી ઉઠેલો માણસ બેઠો થાય એમ તે ઉઠીને બેઠો. એ સૌભાગ્યશાળી બાળક અત્યંત સુંદર હતો. એમનું મુખ હાથી જેવું હતું. શરીરના રંગ સાધારણ લીલા પડતા લાલ હતો. ચહેરા પર પ્રસન્નતા છવાઈ હતી. એમની આકૃતિ કમની હતી. સુંદર પ્રભા ફેલાઈ હતી. એ મુનીશ્વર પાર્વતીનંદન એ બાળકને જીવિત જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો આનંદમગ્ન થઈ ગયા અને બધો જ દુઃખો વિલીન થઈ ગયા. ત્યારે હર્ષવિભોર થઈને બધા જ લોકોએ તે બાળક પાર્વતીને બતાવ્યું. પોતાના પુત્રને જીવિત જોઈ પાર્વતીજી પરમ પ્રસન્ન થયા. ભાગ 91 પૂરો.